हेलो विद्यार्थी मित्रों, केम छो? मजामां छो ने? तो આપણે ગયા લેક્ચરની અંદર સામ્ય વિધેયનો અભ્યાસ કર્યો હતો કે જેની અંદર તમારું વિધેય સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે, તો તેવું વિધેય સામ્ય વિધેય કહેવાય અને એને લગતા ગુજસેટના આપણે એમસીક્યુ સોલ્વ કર્યા હતા. હવે આ લેક્ચરમાં આપણે ગુજસેટના એમસીક્યુ સોલ્વ કરવાના છે. કયા? એક એક અને વ્યાપ્ત વિધેયને લગતા. તો પહેલા એક એક વિધેય કોને કહેવાય રફ આઈડિયા આપી દો. ધારો કે મારી પાસે કોઈ વિધેય આપ્યું છે, એમાં એક આ ક્રમિક જોડ છે 1 5 2 ની સાથે 7 3 ની સાથે 5 અને 4 ની સાથે 6. હવે જે આ 1 પહેલો સભ્ય છે ને એને કહેવાય x, બરાબર? એ 1 2 3 અને 4 1 2 3 4 એને કહેવાય પ્રદેશના સભ્ય અને એનો જવાબ આવ્યો છે આર્યા વિસ્તાર 5 7 5 7 પાછું 5 છે અને પછી 6 છે, બરાબર? આટલા ત્રણ સભ્ય છે, બરાબર? એટલે તમારે જુઓ, એક છે 5 ની સાથે સંકળાયો, 2 છે એ 7 ની સાથે સંકળાયો, 3 છે એ 5 ની સાથે સંકળાયો અને 4 છે એ 6 ની સાથે સંકળાયો. ઓકે, તો હવે સ્ટુડન્ટ આમાં થયું શું? તો કે એક પણ 5 ની સાથે અને 2 પણ 5 ની સાથે, એટલે મેની x, ઘણા બધા x અને એક y, એવો મતલબ થયો, બરાબર? એકની સાથે પણ 5 આવ્યું અને 2 ની સાથે પણ 5 આવ્યું, 3 ની સાથે પણ 5 આવ્યું, એટલે આ વિધેય એક એક નથી. આ વિધેય કેવું છે? એક એક નથી, અનેક એક કહેવાય. અનેક એક વિધેય કહેવાય કે ઘણા બધા x ની સાથે એક y જોડાયેલો છે, એટલે અનેક એક વિધેય. એટલે આમાં શું થયું કે x1 બરાબર 1 અને x2 બરાબર 3. હવે x1 અને x2 સરખા નથી, પરંતુ એનો જે જવાબ f1 અને f3 એ બંને કેટલો આવ્યો? 5, હે ને? તો એટલે આ અનેક એક વિધેય થયું. તો આની જગ્યાએ કદાચ આવું હોવું જોઈએ. એક એક વિધેયમાં શું હોવું જોઈએ? અલગ અલગ તમારા x ના સભ્યો છે, તો એનું પ્રતિબિંબ પણ કેવું હોવું જોઈએ? અલગ અલગ. એકની સાથે સપોઝ 5 છે, 2 ની સાથે 6 છે, 3 ની સાથે 7 છે, 4 ની સાથે 9 છે, તો બધા x1 અને x2 અગર અલગ હોય તો તમારા fx1 અને fx2 પણ અલગ હોવા જોઈએ, તો જ તમે કહી શકો કે એક એક વિધેય. બરાબર? જો x1 અને x2 પ્રદેશના બે સભ્યો અલગ હોય તો એનો હું વિસ્તાર શોધું, એનો હું જવાબ શોધું, એ વિધેયની અંદર કિંમત મૂકીને જે જવાબ શોધું વિસ્તાર, એ જવાબ પણ અલગ અલગ થવા જોઈએ, તો જ તે એક એક કહેવાય. અથવા તો જો બે વિધેયના જવાબ અગર સરખા છે તો એ કિંમતો પણ x1 અને x2 પણ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. તો આવા વિધેયને કહેવાય એક એક વિધેય. બરાબર? તો આવા વિધેયને કહેવાય એક એક વિધેય. સમજ પડી? એટલે અલગ અલગ x ની પ્રતિબિંબ અલગ અલગ મળવું જોઈએ, બરાબર? અલગ અલગ x નું પ્રતિબિંબ અલગ અલગ જ મળવું જોઈએ, બરાબર? અહીંયા જુઓ, 1 અને 3 ના સેમ પ્રતિબિંબ મળ્યા તો એ કેવું થયું? અનેક x એક y, અનેક એક વિધેય થયું. આપણને રસ છે x1 આવા વિધેયમાં રસ છે, એક એક વિધેયમાં. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે n અને z હોય, n અને z હોય, બરાબર, તો તમારે ફટાફટ આવું બધું જોવા બેસવાનું નહીં. પ્રાકૃતિક સંખ્યા ગણ એની અંદર શું હોય છે? 1 2 3 એન્ડ સો ઓન. આરામથી આ બધી કિંમતો ઉઠાવીને તમે રેન્ડમલી મૂકીને ચેક કરી શકો કે તમારું વિધેય એક એક બને છે કે નહીં, કયા દરેક બિંદુ આગળ અલગ અલગ વેલ્યુ આવે છે કે નહીં. એવી રીતે z ની અંદર પણ 0 -1 -2 એન્ડ સો ઓન 1 2, તમે આરામથી અલગ અલગ કિંમતો મૂકીને ચેક કરી શકો કે મારું વિધેય એક એક છે કે નહીં. બરાબર? કોઈ ઝંઝટ કરવાની જરૂર પડે નહીં. આપણે હવે r ની અંદર શું થશે? r હોય તો r ની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યા, વાસ્તવિક સંખ્યા ગણ.
પ્રાકૃતિક સંખ્યાગણની અંદર પણ તમે અમુક x² x³ એ બધાનું તો તમે ચેક કરી શકશો. હું એકાદ એક્ઝામ્પલ લઈને બતાવીશ. પહેલા આ દાખલો જોઈ લઈએ. f n થી z, n એટલે પ્રાકૃતિક સંખ્યાગણ, બરાબર, અને z જે તમારો જવાબ આવવાનો છે એ z માંથી આવવાનો છે. મને કીધું છે આ વિધેય એક એક છે કે નહીં. હવે n અને z માં તો હું ફટાફટ કિંમત લઈને મૂકીશ, બરાબર. n યુગ્મ, n કેવો લીધો છે? યુગ્મ. n યુગ્મ હોય ત્યારે તમારું ફંક્શન શું છે? n/2, બરાબર. તો હું n બરાબર કેટલા મૂકું? 2 મૂકું, 4 મૂકું, 6 મૂકું, 8 મૂકું, એ બધા મુકાય તો મને જવાબ મળશે. તમારે fn ના જવાબ શું આવવાના છે? કયા કયા આવવાના છે? જો 2 મૂકીશ તો 2/2 એટલે 1, 4 મૂકીશ તો 2/2 એટલે 2, 6 મૂકીશ તો 6/2 એટલે 3, 8 મૂકીશ તો 8/2 એટલે 4 એન્ડ સો ઓન બધું આવવાનું છે, બરાબર. હવે n અયુગ્મ મૂકું. તમને આમ જોઈને જ ખબર પડી જશે ભાઈ. હવે અહીંયા કિંમત મૂકું માઇનસ. હવે આ દેખાય જ છે કે આનો જવાબ શું આવવાનો? ભરજો n અયુગ્મ. અયુગ્મ એટલે 1, 3, 5, 7 એન્ડ સો ઓન. ઓકે, તમારા fn નો જવાબ શું થાય? અગર 1 મૂકું તો શું થાય? 1 - 1 એટલે 0. અગર હું 2 મૂકું તો શું થાય? સોરી 2 નહીં, 3 મૂકું તો 3 - 1. 3 - 1 એટલે કેટલું થાય? 3 - 1 એટલે 2/2 એટલે -1. અગર હું 3 અને 5 અહીંયા, હા, 5 મૂકું તો 5 - 1 એટલે 4/2 એટલે 2 એટલે -2 એન્ડ સો ઓન. તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, અહીંયા બધા જવાબની અંદર 0, 1, 2, 3, 4 એ બધા આવ્યા. સોરી 1, 2, 3, 4 આવ્યા. અહીંયા બધા આવ્યા 0, -1, -2, -3 એ બધા આવ્યા, બરાબર. અહીંયા જે જવાબ આવ્યો એ નેગેટિવ આવ્યો. 1 મૂક્યો તો 0, 3 મૂક્યો તો -1, 5 મૂક્યો તો 5 માંથી 1 4, 4/2 એટલે 2, -2 એવો જવાબ આવે. તમે જુઓ આમાં કોઈ બી જવાબ સેમ આવે છે? નથી ને, બધા જવાબ અલગ અલગ છે. તો તમે ડાયરેક્ટલી કહી શકો કે આ વિધેય કેવું છે? એક એક છે. તો તમે ડાયરેક્ટલી કહી શકો કે આ વિધેય કેવું છે? એક એક છે, બરાબર. હવે MCQ છે એટલે આમાં મેથડ કરવાની તો જરૂર હોતી નથી. તો આ વિધેયને તમે કહી શકશો એક એક છે. તો એક એક વાળા કયા? એક આ, એક આ, એટલે આ બે ઓપ્શન તો હટી ગયા. હવે વ્યાપ્ત. વ્યાપ્ત કોને કહેવાય એ જરા બોલી દો, બરાબર. વિધેય વ્યાપ્ત કોને કહેવાય? તો કે જો બસ રફ ભાષામાં આપણે લખીએ, વ્યાપ્ત વિધેયની અંદર જો વિધેયનો વિસ્તાર બરાબર સહપ્રદેશ તો વ્યાપ્ત. સબ્જેક્ટિવમાં આપણે મેથડ કરવાની હોય, પણ અહીંયા મારે મેથડ કરવાની જરૂર નથી. વિધેયનો વિસ્તાર. હવે તમે અહીંયા જોઈ લો, અહીંયા વિસ્તાર મીન્સ જવાબ. વિસ્તાર શું આવ્યો? બરાબર. આ બધા આવ્યા 0, -1, -2 એન્ડ સો ઓન. આ સાઈડ આવ્યું 1, 2, 3 એન્ડ સો ઓન. અહીંયા આવ્યું ને 1, 2, 3, 4. ને અહીંયા શું આવ્યું? 0, -1. ઇટ ઇઝ નથિંગ બટ z. આખો પૂર્ણાંક સંખ્યાગણ આવી ગયો અને મને સહપ્રદેશ કેટલો આપ્યો તો? z જ આપ્યો તો. એટલે વિધેય કેવું થયું? વ્યાપ્ત. સો વ્યાપ્ત વિધેય આ તમારો આન્સર, બરાબર. તમે મૌખિક કેલ્ક્યુલેશન કરીને પણ આન્સર શોધી શકો. તમે ફટાફટ એલિમિનેટ કરી દેવાનું પહેલાથી, બરાબર. સો એક એક ની અંદર તમારા જવાબ બધા અલગ હોવા જોઈએ. સેમ જવાબ, કોઈ જવાબ રિપીટ થઈ ગયો એનો મતલબ કે વિધેય એક એક નથી. અને વ્યાપ્ત એટલે તમારે આનો વિસ્તાર શોધો n અને z ની અંદર, તો તમે આરામથી મૂકીને વેલ્યુ મૂકીને ચેક કરી શકો, બરાબર. અને ફટાફટ મૂકીને જોયું ઇટ ઇઝ અ z. સો આ વિધેય વ્યાપ્ત છે, કેમ કે એ સહપ્રદેશ. આને કહેવાય સહપ્રદેશ, આને કહેવાય પ્રદેશ, આને કહેવાય સહપ્રદેશ.
અને જે તમારો વિસ્તાર આવે, જે તમારો જવાબ આવે એ સહપ્રદેશમાંથી જ હોય છે. સો આ વિધેય એક અને વ્યાપ્ત છે. તમે જરા વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. આ છે તમારે ગુજ સીઈટી 2018 માં પૂછાઈ ગયો છે. અહીંયા લખેલું છે મેં, ગુજ સીઈટી 2018 માં પૂછાઈ ગયો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ દાખલો જોઈએ. એફ આર થી આર. હવે અહીંયા આર આવ્યો. આર એટલે વાસ્તવિક સંખ્યાગણ. હવે વાસ્તવિક સંખ્યાગણમાં તો બે વાસ્તવિક સંખ્યાની વચ્ચે પણ અસંખ્ય વાસ્તવિક સંખ્યા હોય, બરાબર. એટલે તમે જેવી રીતે એન અને ઝેડમાં આમ થોડાક પોઈન્ટ મૂકી દેતા હતા, બરાબર, સંખ્યા મૂકી દેતા હતા, એવું આરમાં નથી. આરમાં શું, આખો અંતરાલ હોય, બરાબર. એટલે આમાં સાવચેતીપૂર્વક કામ કરવાનું. હવે એ પહેલા વિદ્યાર્થી મિત્રો, હું તમને એક સિમ્પલ ટ્રીક બતાવી દઉં કે મારી પાસે વિધેય હોય. હવે પહેલું, અગર સુરેખ વિધેય હોય 2x + 3, બરાબર, સપોઝ. બીજું છે 5x², બરાબર. ખાસ મને x² માં રસ છે, એટલે x². ત્રીજું વિધેય છે દ્વિઘાત વિધેય. ત્રીજું વિધેય છે x³. ચોથું વિધેય છે x⁴. ઓકે. હવે એક ની વાત કરીએ, બરાબર. અહીંયા હું પ્રદેશ લઈ લઉં, પ્રદેશ, બરાબર. બધામાં હું આર પર કામ કરું છું. આર, પ્રદેશ સપોઝ આર છે. હવે આ વિધેય છે 2x + 3. તમે જો આ વિધેયની આકૃતિ દોરો તો તમને એક રેખા મળવાની છે, બરાબર. x બરાબર 0 મૂકો તો 3, બરાબર. અને y બરાબર 0 મૂકો તો x બરાબર -3/2. સમથિંગ અહીંયા કોઈ રેખા આવવાની છે, બરાબર. y બરાબર 0 મૂકો તો શું થશે? -3/2. કે આવી કોઈ રેખા આવવાની. તમે આ જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે આ રેખા છે. કોઈ પણ x ની અલગ અલગ કિંમત માટે તમને y ની કેવી અલગ અલગ કિંમતો મળે છે. ક્યાંય કિંમતો તમારી બેવડાશે નહીં, બરાબર. x ની અલગ અલગ કિંમતો માટે તમને y ની અલગ અલગ કિંમતો મળે. તો આ વિધેય છે 1 છે કે નહીં? 1 છે કે નહીં આપણે લખી લઈએ. ને અહીંયા વ્યાપ્ત, એટલે આર પર હમણાં ખાલી આર પરની વાત કરી રહી છું. વ્યાપ્ત તો કે આ વિધેય 1 કહેવાય. તો સુરેખ વિધેય આપેલું હોય તો તમે ફટાક દઈને આર પર તો 1 મૂકી જ દેશો. ઓકે. વ્યાપ્ત તમે જોઈ શકો કે આ લાઈન ઉપરથી અહીંયા સુધી જાય, આખું y જવાબ, જે y અક્ષ આખો જવાબ છે, આખો જવાબ કવર થઈ જાય છે, એટલે વ્યાપ્ત છે. હવે x². હવે તમે x² લો તો વિધેય 1 થવાનું નથી. કેમ કે મને ખબર છે -2 નો વર્ગ કરીશ કે +2 નો વર્ગ કરીશ તો પણ 4 થવાનો છે. એટલે બે અલગ અલગ કિંમત પર આ એક જવાબ આવ્યો, એટલે આ વિધેય 1 નથી. વ્યાપ્ત પણ નહીં થાય. કેમ કે આનો કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા કેવો આવવાનો? ધન જ આવવાનો છે. તો એ વિધેય વ્યાપ્ત પણ થવાનું નથી, બરાબર. આ શું કહેવાય? x², બરાબર. x² નો જે આપણે આલેખ દોરીએ તો એ કેવો હોય? આવો હોય, પરવલય ટાઈપનો હોય. તો તમે જોઈ શકો અહીંયા પણ x ની કિંમત, અહીંયા એક x ની કિંમત, બંને માટે તમારા y તો સેમ જ રહ્યો છે, બરાબર. એટલે આ વિધેય 1 તો નથી જ. હવે વ્યાપ્ત પણ નથી. કેમ? તમે જો આખા નીચે વાળો y બાકી રહી જવાનો. કેમ કે જવાબ કેવો આવવાનો? ઓલ પોઝિટિવ. તમારી જે વિસ્તાર આવવાનો છે, રેન્જ ઓફ f શું આવવાનો છે? ઇટ ઇઝ ઓલવેઝ x² નો જવાબ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, યા 0 થી મોટો ધન આવવાનો, તો ઋણ આવવાનો નથી. એટલે આ વિધેય વ્યાપ્ત નથી. તો x² વિધેયનું ધ્યાન રાખવાનું, બરાબર. હવે x³. હવે x³ ની અંદર આપણે જ્યારે ધન વાસ્તવિક સંખ્યા અથવા ધન સંખ્યા મૂકીએ તો જવાબ ધન જ આવવાનો, અને ઋણ સંખ્યા મૂકીએ તો જવાબ ઋણ જ આવવાનો, અને 0 મૂકીએ તો 0 આવવાનો. એટલે બધી અલગ અલગ જવાબ આવવાનો છે ને. x³ બરાબર 0 એ 0, 1 એ 1, 2 એ 8, 3 એ 27, અને -1 એ -1, -2 એ -8.
આ રીતે કંઈક થવાનું છે. તો તમે અલગ અલગ x માટે તમે જોઈ શકો અલગ અલગ y મળવાનો છે. તો આ વિધેય કેવું છે? 1 1 છે. ઇવન તમે જોઈ શકો કે વિસ્તાર એટલે આખો y કવર થઈ ગયો. આખો આ સાઈડે ઉપર સુધી જવાનું, આ સાઈડે નીચે સુધી જવાનું, તો આખો y કવર થઈ ગયો એટલે આ પણ વ્યાપ્ત વિધેય છે. તો x³ કેવું વિધેય છે? 1 1 પણ છે અને વ્યાપ્ત પણ, એટલે ઘનવાળું ક્યુબિક વિધેય. બરાબર. આવું ક્વોડ્રેટિક વિધેય હોય, દ્વિઘાત વિધેય હોય તો તે 1 1 પણ નથી. પણ જો પ્રાકૃતિક સંખ્યા આપેલી હોય તો 1 1 થવાનું ને. પ્રાકૃતિક સંખ્યા આગળ 1 2 3 4 આપેલું હોય તો 1 1 થવાનું. પણ વ્યાપ્ત ન થાય. કેમ? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, તો વચ્ચેના 2 અને 3 તો રહી ગયા વિસ્તારમાં. બરાબર. એટલે તમારે સહપ્રદેશને ધ્યાન આપીને કામ કરવાનું. ઓકે. x⁴ આ સેમ x² ની જેવું, એ પણ 1 1 નથી અને વ્યાપ્ત પણ નથી. હવે યાદ રાખશો. વિડિયો પોઝ કરીને જરા કોપી કરી લેશું. ઓકે વિદ્યાર્થી મિત્ર, હવે આ વિધેય, હવે આ કેવું છે? વર્ગ દ્વિઘાત વિધેય છે. એટલે દ્વિઘાત વિધેય r ઉપર પ્રાકૃતિક સંખ્યા ગણ નથી. પ્રાકૃતિક સંખ્યા ગણની અંદર તો બધી જ પોઝિટિવ સંખ્યા હોય તો સવાલ નહીં, પણ આ તો દ્વિઘાત વિધેય છે એટલે એ ચોક્કસ 1 1 તો નથી જ. હવે તમારે જો જોવું હોય ને તો હું તમને જો બતાવું. આ x² + 3x + 4, બરાબર. આમાંથી તમે x કોમન કાઢી નાખો તો x + 3 + 4. હવે આની અંદર તમે 0 મૂકો તો આ જવાબ કેવો થઈ જવાનો? 0 × 0 + 3 + 4 = 4. અગર આની અંદર તમે -3 મૂકો તો શું થવાનું? -3 × -3 + 3 + 4, તો પણ થઈ જવાનો 4. તમે જોઈ શકો કે 0 અને 3 -3 અલગ અલગ છે, પરંતુ f0 = f3 - 3 એટલે 4 જવાબ આવ્યો. 1 1 નથી. એટલે તમારે દ્વિઘાતની અંદર દ્વિઘાત દેખાયું ને r દેખાયું કે z દેખાયું, તમે લખી જ દેજો 1 1 તો નથી જ ભાઈ. 1 1 નથી. ફટાફટ 1 1 નથી. દ્વિઘાત આવ્યું અને z આવ્યું કે r આવ્યું, તમારે 1 1 નથી લખી જ દેવાનું. ઊભું રહેવાનું જ નથી. તો 1 1 નથી. ક્યાં 1 1 નથી મીન્સ અનેક 1 છે. બરાબર. અહીંયા 1 1 છે એટલે આ કેન્સલ. 1 1 નહીં. 1 1 છે એટલે કેન્સલ નહીં. 1 1 છે નહીં ચાલે. 1 1 નથી. અહીંયા બી છે ને 1 1. અહીંયા શું લખી છે? અનેક 1. અનેક 1 મીન્સ વોટ? 1 1 નથી. એટલે આ બે ઓપ્શન છે. ઉપરાંત મેં તમને કહ્યું હતું કે જ્યારે વર્ગવાળું વિધેય છે ને એ વ્યાપ્ત પણ નહીં હોય. બરાબર. વર્ગવાળું વિધેય છે એ વ્યાપ્ત પણ નહીં હોય. હવે આનો જવાબ કેટલો આવશે હું તમને બતાવું. x² + 3x, બરાબર. હવે આનું જ્યારે અંતિમ પદ આપણે શોધીએ તો શું લખીએ? 3/2 નો વર્ગ. આ જે છે 3 છે ને એને 2 વડે ભાગીને એનો વર્ગ મૂકી દેવાનો, અથવા તો સૂત્રથી શોધી નાખવાનું. -3/2 નો વર્ગ +4, બરાબર. જરા જોઈ લેજો બરાબર છે કે નહીં. 3/2 તો it is nothing but x + 3/2 નો વર્ગ. 3/2 × 2 is 3, -9/4 + 4 = x + 3/2 નો વર્ગ -16 માંથી 9 ગયા એટલે +7/4. બરાબર. આ તમારો fx. અને કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા કેવો આવવાનો છે? 0 અથવા 0 થી મોટો જ આવવાનો, નાનો તો આવવાનો છે જ નહીં. અને એની અંદર હું 4 ઉમેરી દઉં તો એનો જવાબ કેવો આવવાનો? 4 થી મોટો આવવાનો છે. કેટલો આવવાનો છે? 4 થી મોટો આવવાનો છે. જ્યારે આપણો સહપ્રદેશ કેટલો છે? r. તમે વિચાર કરવા બેસતા જ નહીં, સટાક થઈને લખી દેજો વ્યાપ્ત નથી. તો આ fx નો જવાબ 4 થી મોટો આવવાનો છે. મીન્સ વોટ? 4 થી ઇન્ફિનિટ સુધી, એન્ડ વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ r. તેથી વ્યાપ્ત નથી.
તો વ્યાપ્ત નથી ક્યાં છે? આપણે કીધું એક એક નથી મીન્સ વોટ? અનેક એક છે અને વ્યાપ્ત નથી, એટલે તમારો આવ્યો જવાબ સી. સમજ પડી? તો વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું છે? 7/4 લખેલું છે. 7/4 અહીંયા લખેલું જ હતું. સો તમારો જે રેન્જ આવવાની છે 7/4 થી ઇન્ફિનિટિવ સુધી. તો આ વિધેય છે એ વ્યાપ્ત નથી. આઈ હોપ કે તમને સમજમાં આવ્યું. મેં તમને કોઠો દોરાવ્યો આર પર. તમે એટલે જોવાનું x² હોય કે x⁴ હોય તો એ તો એક છે જ નહીં, કેમ કે પોઝિટિવનો વર્ગ બી પોઝિટિવ અને નેગેટિવનો વર્ગ બી પોઝિટિવ, બરાબર. અને જ્યારે વ્યાપ્ત પણ નહીં હોય, બરાબર. એટલે તમે આ કોપી કરી લેશો અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના દાખલા ગણીશું.